બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના સામડી ગામનો પરિવાર એકના ડબલમાં લૂંટાયો। 27.50 લાખની રોકડ અને દાગીના મળી ધુતારાએ એકના ડબલ કરવાની લાલચ આપી હતી અને છેતરપિંડી કરી હતી। તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં સોના ચાંદીના દાગીના સહિત 27,50,000નો મુદ્દામાલ પરિવારને સુપરત કર્યો। પરિવારને એકના ડબલ આપવાની લાલચ આપી 27.50 લાખ ખંખેરી આરોપી ફરાર થયો હતો। પરિવાર પાસેથી લૂંટારુએ 1500 ફોન પે લેતા પોલીસ રાજસ્થાનમાં આરોપી સુધી પહોંચી હતી। ભોગ બનનાર બે લોકોને દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા રૂરલ પોલીસને જાણ થતાં પોલીસ દ્વારા પરિવારને હોસ્પિટલ ખસેડ્યો હતો। હોસ્પિટલમાં સારવાર લીધા બાદ પોલીસ મથકે પરિવારે લેખિતમાં રજૂઆત કરી હતી। લેખિત રજૂઆતના આધારે પોલીસ દ્વારા આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન હાથ ધર્યા હતા। જિલ્લા પોલીસ વડાએ રૂરલ પોલીસ મથકે પ્રેસ કોન્ફરન્સ યોજી લોકોને અપીલ કરાઈ। જિલ્લા પોલીસ વડાએ ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ વીએમ ચૌધરી સહિત કામગીરી કરનાર પોલીસ સ્ટાફને અભિનંદન પાઠવ્યા। नाम से दादा चमन भाई शू बनाव बने हमारे दे भोपण आया था हमारे खेत लेके हमारे लिए बड़ा से माल से ओम से और हमें गणहार में करो बस कि हमारे चा पीवी से એટલે મેં ચા પાયા પછી એને શું કર્યું મને ખબર ના પડી। એટલે અમે એની જેમ પૈસા માગ્યા એમ પૈસા આલ્યા, દાગીના માગ્યા એમ દાગીના આલ્યા, બધા લઈ આજુબાજુવાળા પાસેથી। પછી આલવા અમે હાઈવે રોડ ઉપર આવતો હું આલવા એક્ટિવા લઈ બરાબર 4 દાડા મારા આવું બીના બનેલી। પછી અમે એમને બોલાયા આખોલ એટલે આખોલ અમે જ્યાં 2 જણા તો પછી એમને કીધું કે તમે આ મોબાઈલ અહીંયા મૂકો એટલે મેં મોબાઈલ મૂક્યા નહીં। એટલે મોબાઈલ મૂકીને પછી અમને મોબાઈલ લઈ ગયા ખરા તો પછી અમને ખબર પડી કે આવું અમારું હાંસી બન્યું છે। પછી અમે 2 જણા અમારો છોકરો હાંસી હતો અમારા છોકરાને અમે એક્ટિવા લઈને ઘેર મેલ્યો। પછી અમે 2 જણા કીધું કે આપણે શું કરવાનું એટલે એમને કીધું કે હવે આપણે તો બધાને મોટું બતાવી કે વાત નહીં કોકને મોટું તો બતાવવું પડે ને અમારે। પછી અમે દવા પીધી, દવા લઈ તો દવા પીધી એટલે 4 વાગે અમે દવા પીધી। પછી 5 વાગે 6 વાગે અમને સાહેબને લઈ ગયા દવાખાને દાખલ કરેલા। પછી અમારા ભાઈને બધા આવેલા પ્રાઇવેટમાં દવાખાને લઈ ગયેલા। કેટલા પૈસા લઈ ગયા તમારે અમારી જોડે 1,75,000 75,000 અને દાગીના મળીને કુલ કેટલો મુદ્દામાલ દાગીના હાથ દાગીના એમ કહીને 27 લાખ રૂપિયા હતા। પોલીસ આ પ્રકારે તમને દાગીના પરત અપાયા છે શું કહેશો? પોલીસને ખૂબ ખૂબ ધન્યવાદ છે કે અમને દાગીના પાછા અપાયા છે, અમને જીવતદાન મળે છે એટલે ખૂબ ખૂબ ધન્યવાદ પોલીસ। જ્યારે એમણે દવા પીધી એટલે 6:30 મારે ફોન આવ્યો ગામમાંથી કે બંને જણાને તેઓ સિવિલમાં લાયા છે। હું ગાડી લઈને રહેવાનું મારું ડિસ્ચાર્જ છે, હું તાત્કાલિક તે સિવિલમાં આવ્યો। પછી બંનેને જોયો તો પરિસ્થિતિ બંનેની ઘણી વિકટ હતી। ત્યાંથી અમે પ્રાઇવેટ આઈસીયુમાં શિફ્ટ કર્યા। તો એમની સારવાર કર્યા પછી બધી એમની ડિટેલ મળી કે એમની જોડે આવી બધી ઘટના થઈ છે। અમારે એમના પરિવાર જોડેથી બધી કે દાગીનાનું આ થયું છે ફલાણું બધું મળીને કુલ 27.5 લાખનું એમના જોડે ચીટિંગ થયું। પછી સવારે બધી ચર્ચા થઈ, 2 દિવસે અમને ફોન આવ્યા એટલે આખી ડિટેલ મળ્યા પછી અમે જાણવા જોગ અરજી અહીંયા રૂરલમાં આપી। એના પછી એમને જે ભાન આવી પોલીસ તપાસ થઈ, 10 દિવસે અમને દવાખાનામાંથી રજા મળી। ત્યારબાદ અમે એમના જે ફોન પેમાંથી જે વહીવટ થયો હતો 1500 રૂપિયાનો એ ગમન સાંતલનું ગામ ખરું મહેસાણા જોડે ત્યાંથી થયો કાર્ડ મળ્યું। એ ત્યાંથી પાર્લર ઉપર તપાસ કરી તો એ ભાઈ જે રાજસ્થાનનો હતો નાથ બાવા એનો નંબર ને આખી ડિટેલ લોકેશન તો ત્યાંથી મળી ગયું। પછી અમે પેળાદભાઈ, રાહુલભાઈ પ્રજાપતિ અને ભરતભાઈ પુનડિયા અને અરવિંદભાઈ 5 જણ અહીંથી 10/2ના રોજ 8 વાગે અહીંથી રાજસ્થાન જવા નીકળ્યા। ત્યાંથી અમે રેવદર પોલીસ સ્ટેશન ત્યાં પરમિશન લીધી, ત્યાંથી દોત્રોઈ ગયા। ત્યાંથી એક જમાતદાર સાથે લઈ અમે સ્થળ ઉપર 5 જણા રૂબરૂ ગયા હતા। સ્થળ ઉપર જઈ ત્યાંનો જે આ 9 ભાઈનો પરિવાર હતો એમાંથી એક ભાઈને પોલીસે ત્યાંથી ડિટેન કરીને દોત્રોઈ ચોકી છે ને ત્યાં લાવ્યા। એની ગડમથલ લગભગ 3 કલાક સુધી ચાલી। એમ કરતાં એમણે સ્વીકાર્યું કે તમારો જે 27,50,000નો દાગીનાનો રોકડ બધું છે અમે આપવા માટે તૈયાર છે, અમને થોડો સમય આપો। એટલે એમણે 11 વાગ્યાનો અમને ટાઈમ આપ્યો કે અમારે સવારનું જમવાનું બાકી હતું એટલે અમે બધા જમવા ગયા। જમીન 9:15 અમને બધો મુદ્દામાલ પૈસા અમને 9:30 અમને પરત કર્યા અને પોલીસ સાથે અમે અહીંયા 12:30 અહીંયા હાજર થયા। પોલીસ આ પ્રકારે તમને મદદ કરી છે? પોલીસ ખરેખર જે લોકોની મેન્ટાલિટી છે, પોલીસ આવી છે
ફલાણી છે ઢેકણી, પણ પોલીસે આ કેસમાં ખરેખર ખૂબ એક દાખલો બેસાડ્યો, સારું ઉદાહરણ, અને આ પરિવારને બચાવ્યો છે. અમારા સમાજને એક સારું ઉદાહરણ, રક્ષક બની છે આખા પરિવાર. અને બીજા જે 6 જણા છે એમને, એ લોકો પણ ગરીબ હતા, એમના જોડેથી જે દાગીનાનો જે થયું હતું એ પ્રકારે એ બધા માટે પોલીસે સારામાં સારો રોલ કર્યો છે. અને એક સારો મેસેજ છે દરેકે આપણે આમાંથી શું શીખવાનું છે. કોઈ મહેનત વગર કશું મળતું નહીં, કર્મ જ મેન છે. એટલે કર્મ ઉપર આપણે ફોકસ રાખી, ડબલ કે કશું કોઈ જગ્યાએ થતું નથી. ભરતભાઈ પ્રજાપતિ. નમસ્કાર. ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં જાન્યુઆરી મહિનામાં 23 તારીખના દિવસે 112 જે અમારી પોલીસ હેલ્પલાઇન છે તેના ઉપર એક કોલ આવ્યો હતો, જેમાં કોઈ અગમ્ય કારણોસર એક બેન અને એક ભાઈ આ બંને બનાસ નદીમાં ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે તે બાબતની બાતમી હતી. તાત્કાલિક 112 ત્યાં પહોંચી, તે પછી 108ને પણ બોલાવવામાં આવ્યો અને બંને જે ભાઈ બહેન હતા તેઓને લઈને હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવ્યો હતો. 4 દિવસ પછી તેઓને જ્યારે હોશ આવ્યો તે સમયે જે 112ના જે પીઠ જમાદાર હતા તેઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી, ત્યારે ખબર પડી કે તેઓ સાથે એકના ડબલ પૈસા કરવાની વિધિ કરવામાં આવેલ હતી અને તેમાંથી રોકડ રકમ, મોબાઈલ, સોના ચાંદીના દાગીના તે મળીને કુલ લગભગ 27,50,000 જેટલો અમાઉન્ટનો મુદ્દામાલ લઈને એક ઇસમ ગયો હતો. આ એમોમાં જે પૈસા એક મટકીમાં નાખીને તે પછી વિધિ કરવામાં આવશે અને પછી આ ડબલ થશે, આ પ્રમાણે વિશ્વાસ તેઓને આપવામાં આવ્યો હતો. તાત્કાલિક આ બાબતની કાયદેસર કાર્યવાહી કરવામાં આવી, તેના ઉપરથી તપાસ શરૂ કરવામાં આવી અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી જે ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના સ્ટાફ અને અધિકારી કર્મચારી છે તેઓએ આ વિધિ કરનાર ઇસમને શોધખોળ કરી અને તેઓને આ વ્યક્તિ રાજસ્થાનના શિરોહી રેવદરના છે આ ખબર પડી. ત્યાં જઈને તેઓ પાસેથી આ કુલ મુદ્દામાલ 27,50,000 જેટલો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો અને આજે આ મુદ્દામાલ આ જે બંને વ્યક્તિ હતા તેઓને અને તેઓએ બાકી પણ તેઓના જે સગા સંબંધી હતા તેઓ પાસે આ જ વિધિ માટે લેવામાં આવ્યો હતો. તેઓને આજ 13 તુચકો અર્પણ અંતર્ગત આ 14 બુટી, રોકડ રકમ 1,75,000, સોનાની બાકી અને ચાંદીના બાકી દાગીના અને મોબાઈલ આ પાછળ આપવામાં આવ્યો છે. હું આપના માધ્યમથી તમામ લોકોને આ વિનંતી કરું છું કે આ પ્રમાણે જે કોઈ લાલચ આપે છે આ ખોટી લાલચ છે. આ પ્રમાણેના કોઈ પણ ફ્રોડમાં આપ ફસતા નથી અને જ્યારે આપના સાથે આ થવાની શક્યતા થઈ રહી છે અથવા થાય છે તો તાત્કાલિક પોલીસની મદદ આપ લેજો. પોલીસ આપના સહકાર માટે, આપના મદદ માટે છે. અમારા તરફથી આપની મદદ ચોક્કસ તાત્કાલિક કરવામાં આવશે. સર, શું કહેશો, કેટલા લોકો દ્વારા છેતરપિંડી કરવામાં આવી હતી, કેટલા લોકોની અટકાયત કરવામાં આવી, કેટલા લોકો બાકી છે? આ જે ભોગ બનનાર હતા આ બંને હતા, તેના સાથે બીજા પણ 4-5 ભોગ બનનાર છે જેના પાસેથી તેઓ દ્વારા આ સોનાની બુટી વગેરે લેવામાં આવી હતી. તેઓને આ પાછળ આપવામાં આવી છે. આના જે આરોપી છે તેમાં એકનું નામ અત્યારે અમારા સામે આવે છે. અત્યાર સુધી તેઓની અટકાયત થયેલ નથી, પરંતુ આગળની કાયદેસર કાર્યવાહી શરૂ છે. અહેવાલ અમૃતમાળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા.